प्रिय मित्रों, गुजरात सरकार द्वारा लेवाती जीपीएससी, पीआई, पीएसआई, पुलिस कोन्स्टेबल, बिन सचिवालय क्लार्क, तलाटी, टेट टाट वगैरे परीक्षाમાં ઉપયોગી તેવા જિલ્લાની શ્રેણીમાં આજે આપણે અમરેલી જિલ્લાની પરીક્ષાલક્ષી માહિતી મેળવીશું. ગુજરાતના મેપમાં અમરેલી જિલ્લો લાલ રંગથી હાઇલાઇટ કરેલ છે. અમરેલી જિલ્લો 5 જિલ્લાની સરહદને સ્પર્શે છે. અમરેલી જિલ્લો એ ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, બોટાદ અને ભાવનગર એમ 5 જિલ્લાની સરહદને સ્પર્શે છે. ત્યાર પછી અમરેલી જિલ્લો 11 તાલુકાઓ ધરાવે છે. દરેક તાલુકાની ડિટેલમાં માહિતી મેળવીએ. અમરેલી તાલુકાનું તાલુકા મથક અમરેલી વડી અને ઠેબી નદીના કિનારે આવેલ છે. અમરાવતી, અમરાવલી, ગીરવાણવલી વગેરે અમરેલીના પ્રાચીન નામો છે. મહાત્મા મૂળદાસની સમાધિ અમરેલીમાં આવેલ છે. મહાત્મા મૂળદાસનો જન્મ જુનાગઢ જિલ્લાના આમોદરા ગામે થયો હતો. લોહ લંગરી બાપુ તરીકે ઓળખાતા ગોંડલના જીવણદાસજી બાપુ મહાત્મા મૂળદાસના ગુરુ હતા. જામનગરના શાસક જામ રાવળે મહાત્મા મૂળદાસને પોતાના ગુરુપદે સ્થાપ્યા હતા. ત્યાર પછી ગુજરાતનું પ્રથમ બાળ સંગ્રહાલય એટલે ગિરધરલાલ મહેતા બાળ સંગ્રહાલય અમરેલીમાં આવેલ છે. ત્યાર પછી કર્નલ એલેક્ઝાન્ડર વોકરની યાદમાં અમરેલીમાં વોકર લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી હતી. કર્નલ એલેક્ઝાન્ડર વોકર વડોદરામાં બ્રિટિશ રેસિડન્ટ હતા. સૌરાષ્ટ્રમાં ગાયકવાડી પ્રદેશની રાજધાનીનું સ્થળ અમરેલી હતું. ઈસવીસન 1802માં અંગ્રેજો અને મરાઠા વચ્ચે વસઈની સંધિ થતા બ્રિટિશ સત્તા ગુજરાતમાં સર્વોપરી બની, જેના કારણે બ્રિટિશ કંપનીને સૌરાષ્ટ્રમાં પગપેસારો કરવાની તક મળી હતી. ઈસવીસન 1805માં કર્નલ એલેક્ઝાન્ડર વોકરની કાઠિયાવાડમાં મુલ્કગીરી એટલે કે રાજકીય વેરો ઉઘરાવવા માટે નિમણૂક કરવામાં આવી. લશ્કરની મદદથી ખંડણી ઉઘરાવવાની આ મુલ્કગીરી પ્રથા એ પ્રજાની હાડમારી વધારનારી હતી. ઈસવીસન 1807માં કર્નલ એલેક્ઝાન્ડર વોકરે સૌરાષ્ટ્રના રાજાઓનું મોરબી રાજ્યના ઘૂંટુ ગામે સંમેલન બોલાવ્યું. આ સંમેલનમાં ખંડિયા રાજાઓ અને બ્રિટિશ સત્તા વચ્ચે ખંડણી અંગેના જે કરાર થયા તે વોકર સેટલમેન્ટ અથવા વોકર કરાર નામે ઓળખાયા. વોકર કરારથી સૌરાષ્ટ્રમાં બ્રિટિશ હકુમતની સ્થાપના થઈ. આમ અંગ્રેજોએ વોકર સેટલમેન્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં પગપેસારો કર્યો હતો. ત્યાર પછી બક્ષી કુવો અને કામનાથ તળાવ અમરેલીમાં આવેલ છે. ત્યાર પછી અમરેલીની જાણીતી વ્યક્તિઓ વિશે જોઈએ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતાનો જન્મ અમરેલીમાં થયો હતો. મિત્રો, તલાટીની પરીક્ષામાં જીવરાજ મહેતાના પિતાનું નામ પૂછાઈ ગયું છે. જીવરાજ મહેતા વિશે થોડી વધારે માહિતી મેળવીએ. જીવરાજ મહેતા એ ગાંધીજીના અંગત તબીબ તરીકે સેવા આપી હતી. જીવરાજ મહેતા IIM અમદાવાદના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. જીવરાજ મહેતાને મળેલા બિરુદો જોઈએ. ગોપાલ કૃષ્ણ ગોખલેએ તેમને લોકનેતાનું બિરુદ આપ્યું હતું. ગાંધીજીએ તેમને સમર્થ માનવીનું બિરુદ આપ્યું હતું. જવાહરલાલ નહેરુએ તેમને નિષ્ઠાવાન ડોક્ટરનું બિરુદ આપ્યું હતું. સરોજિની નાયડુએ તેમને માનવતાનું પુષ્પ એવું બિરુદ આપ્યું હતું. જ્યારે લોર્ડ માઉન્ટ બેટને તેમને નિરાધારોના આશીર્વાદનું બિરુદ આપ્યું હતું. ત્યાર પછી રમેશ પારેખ
યુવાન કવિ તેમજ પ્રગતિશીલ પ્રયોગવાદી કવિ તરીકે ઓળખાતા હતા. મિત્રો, ક્લાર્કની પરીક્ષામાં રમેશ પારેખનો વ્યવસાય શું હતો તેવો પ્રશ્ન પૂછાઈ ગયો છે. રમેશ પારેખ પંચાયતમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. ત્યાર પછી સન ફાર્માના સ્થાપક દિલીપ સંઘવીનો જન્મ અમરેલીમાં થયો હતો. તેમજ બોલિવૂડની જાણીતી અભિનેત્રી દીના પાઠક અમરેલીના હતા. ત્યાર પછી ભોજા ભગત માટે પ્રખ્યાત ફતેપર અમરેલી તાલુકામાં આવેલ છે. ફતેપર ભોજલધામ તરીકે પણ ઓળખાય છે. ભોજા ભગતનો જન્મ વૈશાખી પૂનમે થયો હતો. ભોજા ભગત જન્મથી 12 વર્ષ સુધી માત્ર દૂધ પર જ રહ્યા હતા, તેથી દૂધાહારી ભગત તરીકે ઓળખાતા. ભોજા ભગતની સાચી અટક સાવલિયા હતી. તેમના પિતાનું નામ કરસનદાસ અને માતાનું નામ ગંગાબાઈ હતું. ભોજા ભગતની રચનાઓ ચાબખા તરીકે ઓળખાતી. ભોજા ભગત ગુજરાતના કબીર તરીકે પણ ઓળખાય છે. ભોજા ભગતના ભજન પ્રાણિયા ભજી લેને કિરદાર તેમજ કાચબા કાચબીનું ભજન ગાંધીજીના પ્રિય ભજન હતા. વીરપુરના જલારામ અને ગારિયાધારના વાલમરામ એ ભોજા ભગતના બે જાણીતા શિષ્યો હતા. અમરેલીના દિવાન વિઠ્ઠલરાવ પણ ભોજા ભગતના શિષ્ય બન્યા હતા. ત્યાર પછી જીથરા બાબાની વાર્તા માટે જાણીતા કાનજી ભૂટા બારોટનું જન્મસ્થળ ટીમ્બલા ગામ અમરેલી તાલુકામાં આવેલ છે. કાનજી ભૂટા બારોટ ને સૌરાષ્ટ્રની લોક વાર્તાનો વડલો કહેવામાં આવે છે. ત્યાર પછી સિંહ દર્શન માટેનો સફારી પાર્ક અમરેલી તાલુકાના દેવળિયા ગામે સ્થાપવામાં આવેલ છે. ત્યાર પછી રાજુલા તાલુકાનું તાલુકા મથક રાજુલામાં આવેલ ચાંચ બંગલાનું નિર્માણ ભાવનગરના શાસક મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરાવ્યું હતું. ત્યાર પછી રાજુલા તાલુકાનું પીપાવાવ ગામ ઝોલાપુરી નદીના કિનારે આવેલ છે. સવાઈ પીરની દરગાહ પીપાવાવમાં આવેલ છે. પીપાવાવનો બંદર તરીકે પણ વિકાસ થયેલ છે. પીપાવાવનું જૂનું નામ પીપાવાવ બંદરનું જૂનું નામ પોર્ટ આલ્બર્ટ વિક્ટર હતું. પીપાવાવના શાસક અને બાદમાં સંન્યાસી બનેલા રાજવી સંત પીપાના નામ પરથી આ બંદરનું નામ પીપાવાવ પડ્યું છે. પીપાવાવ ભારતનું પ્રથમ ખાનગી બંદર છે. પીપાવાવ ભારતનું સૌથી મોટું શિપયાર્ડ પણ છે. ત્યાર પછી કાગ બાપુ તરીકે ઓળખાતા દુલાભાયા કાગનું જન્મસ્થળ મજાદર ગામ કાગધામ તરીકે પણ ઓળખાય છે. કાગ બાપુમાં કંઠ, કહેણી અને કવિતાનો સુબક સમન્વય થયો હતો. કાગ બાપુને ઈસવીસન 1962 ભારતના ચોથા નંબરના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યાર પછી જાફરાબાદ તાલુકાનું તાલુકા મથક જાફરાબાદમાં સાર્ક ઓઇલ પ્લાન્ટ આવેલ છે. ડેરી ઉદ્યોગ માટે અહીંની જાફરાબાદી ભેંસો પ્રખ્યાત છે. ત્યાર પછી સાવરકુંડલા તાલુકાનું તાલુકા મથક સાવરકુંડલા નાવલી નદીના કિનારે આવેલ છે. સાવરકુંડલા વજનકાંટા, ત્રાજવા અને બાટ એટલે કે વજનિયા માટે પ્રખ્યાત છે. દિવાળીની રાત્રે દેશી પ્રકારના ફટાકડા ઇંગોરિયાની રમત માટે પણ સાવરકુંડલા જાણીતું છે. ત્યાર પછી બગસરા તાલુકાના તાલુકા મથક બગસરામાં
જૂનાગઢના શાસક રા નવઘણનો પાળિયો આવેલો છે. બગસરા એ ઝવેરચંદ મેઘાણીની કાર્યભૂમિ અને જાદુગર કેલાલની જન્મભૂમિ છે. ત્યાર પછી લાઠી તાલુકાનું તાલુકા મથક લાઠી કવિ કલાપીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. લાઠી એ કલાપી તીર્થ તરીકે પણ ઓળખાય છે. કલાપી શબ્દનો અર્થ મોર એવો થાય છે. કવિ કલાપીનું સાચું નામ સુરસિંહ તખતસિંહ ગોહિલ હતું. સુરસિંહ તખતસિંહ ગોહિલ એટલે કે કવિ કલાપીના ઉપનામો જોઈએ. કવિ કાંતે તેમને સુરતાની વાડીનો મીઠો મોરલો એવું ઉપનામ આપ્યું હતું. સુંદરમે તેમને યુવાનોના કવિ તરીકે ઓળખાવ્યા હતા. કનૈયાલાલ મુનશીએ તેમને પ્રેમ અને અશ્રુના કવિ કહ્યા હતા. કવિ કલાપી ગુજરાતના વર્ડ્સવર્થ તરીકે પણ ઓળખાય છે. મિત્રો, બ્રિટનના વિલિયમ વર્ડ્સવર્થ પ્રણયની કવિતાઓ માટે જાણીતા હતા. કવિ કલાપી એટલે કે સુરસિંહ ગોહિલ ગુજરાતના ઓમાર ખયામ તરીકે પણ ઓળખાય છે. મિત્રો, ઓમાર ખયામ એ ઈરાનના એક કવિ હતા અને તેઓ પ્રણયની કવિતાઓ માટે જાણીતા હતા. ત્યાર પછી શાહ ગોરા વાવ લાઠીમાં આવેલ છે. ત્યાર પછી લાઠી તાલુકાનું ચાવંડ એ કવિ કાંતની જન્મભૂમિ છે. કવિ કાંતનું સાચું નામ મણિશંકર રતનજી ભટ્ટ હતું. કવિ કાંતને ખંડ કાવ્યના પિતા તેમજ ઉર્મી કાવ્યોના સર્જક તરીકે ઓળખવામાં આવે છે. લાહોર અને રાવલપિંડી વચ્ચે ટ્રેનમાં તેમનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી લાઠી તાલુકાના દુધાળા ગામે હરિકૃષ્ણ સરોવર અને નારાયણ સરોવર આવેલ છે. ત્યાર પછી લાઠી તાલુકાના ઝરખિયા ગામે સરદાર સરોવર તળાવ આવેલ છે. ત્યાર પછી ધારી તાલુકાનું તાલુકા મથક ધારી શેત્રુંજી નદીના કિનારે આવેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના યોગીજી મહારાજનો જન્મ ધારીમાં થયો હતો. યોગીજી મહારાજનું મૂળ નામ ઝીણા ભગત હતું. ધારી પાસે શેત્રુંજી નદી પર ખોડિયાર બંધ બાંધવામાં આવેલ છે. ઘાસિયા ભૂમિ સંશોધન કેન્દ્ર ધારીમાં આવેલ છે. મિત્રો, ઘાસના વૈજ્ઞાનિક અભ્યાસને એગ્રોસ્ટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ધારી તાલુકાનું ચલાલા સંત આપાદાના બાપુના આશ્રમ માટે જાણીતું છે. સંત આપાદાના બાપુનો આશ્રમ સામાજિક સેવાકીય કાર્યો સાથે સંકળાયેલ છે અને દાનેવ ધામ તરીકે પણ ઓળખાય છે. મિત્રો, સંત આપાદાનાના શિષ્ય આપા ગીગાએ સત્તાધારની જગ્યા સ્થાપેલી. ત્યાર પછી સિંહ દર્શન માટેનો સફારી પાર્ક ધારી તાલુકાના આંબરડી ગામે સ્થાપવામાં આવેલ છે. ત્યાર પછી ગુજરાતના જાણીતા લોક ગાયિકા દિવાળીબેન ભીલ માટે જાણીતું દલખાણિયા ગામ ધારી તાલુકામાં આવેલ છે. દિવાળીબેન ભીલની સાચી અટક અથવા દિવાળીબેન ભીલની મૂળ અટક લાઠિયા હતી. ઈસવીસન 1990 રાષ્ટ્રપતિ આર વેંકટરામનના હસ્તે દિવાળીબેન ભીલને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યાર પછી બાબરા તાલુકાનું તાલુકા મથક બાબરા તાપડિયા આશ્રમ માટે જાણીતું છે. બાબરામાં આવેલ બભ્રુ વાહનનો કુંડ પાંડવ કુંડ તરીકે પ્રખ્યાત છે.
મિત્રો, બભ્રુવાહન એ અર્જુનનો પુત્ર હતો. ત્યાર પછી કુંકાવાવ તાલુકાનું તાલુકા મથક વડિયા છે. કુંકાવાવ શહેરમાં અથવા કુંકાવાવની ઈસવીસન 1925માં ગાંધીજીએ મુલાકાત લીધી હતી. ત્યાર પછી કુંકાવાવ તાલુકાનું ખડખડ ગામ સંત વેલનાથની સમાધિ માટે જાણીતું છે. સંત વેલનાથ વિશે થોડી માહિતી મેળવીએ. સંત વેલનાથનો જન્મ જૂનાગઢ જિલ્લાના પાદરિયા ગામે થયો હતો. વિક્રમ સંવત 1445ના અષાઢી બીજના વહેલી સવારના જન્મ થયો, તેથી નામ વહેલો રાખ્યું, જેનું અભ્રસ થઈ વેલો અને વેલનાથ થયું. તેમના ગુરુ નાથ પંથના સાધુ વાઘનાથજી હતા. હુક્સા પીરની દરગાહ ખડખડ ગામમાં આવેલી છે. ત્યાર પછી ખાંભા તાલુકાનું તાલુકા મથક ખાંભા. લોકવાયકા મુજબ ખાંભા નામના ભરવાડે વસાવેલ હોવાથી તેનું નામ ખાંભા પડ્યું. ખાંભાની ઉત્તરે હંડિયો નદી, પૂર્વમાં નાનોડી નદી અને પશ્ચિમમાં ધાતરવાડી નદી વહે છે. ત્યાર પછી અમરેલી જિલ્લામાં આવેલ ટાપુઓ. શિયાળ બેટ. શિયાળ બેટ જાફરાબાદ તાલુકામાં આવેલ છે. ત્યાર પછી સવાઈ બેટ. સવાઈ બેટ રાજુલા તાલુકામાં આવેલ છે. સવાઈ બેટ પર સવાઈ પીરની દરગાહ આવેલી છે. સમુદ્રનું તોફાન સમાવનાર સવાઈ પીરની દરગાહ તરીકે પણ ઓળખાય છે. સવાઈ પીરનું સાચું નામ રબ્બી બિન સબ્બી બસરી બગદાદી હતું. ત્યાર પછી ચાંચ બેટ રાજુલા તાલુકામાં આવેલ છે. બ્રિટિશ શાસન દરમિયાન ગાયકવાડ સ્ટેટના 4 વહીવટી પ્રાંત હતા. 1 વડોદરા, 2 કડી, 3 નવસારી અને 4 અમરેલી. આ 4 પ્રાંત પૈકી સૌથી મોટો પ્રાંત કડી હતો, જ્યારે સૌથી નાનો પ્રાંત અમરેલી હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ શરૂ કરેલ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની યોજનાની શરૂઆત અમરેલીથી કરી હતી. ગુજરાત સરકારની ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજનાની શરૂઆત અમરેલી જિલ્લાથી કરવામાં આવી હતી. ત્યાર પછી ગીરની ટેકરીઓ. ગીરની ટેકરીઓ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી એમ 3 જિલ્લામાં ફેલાયેલી છે. ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર સરકલા એ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ છે. ત્યાર પછી અભયારણ્યો. સાસણ ગીર કે ગીરનું જંગલ તરીકે જાણીતું ગીર અભયારણ્ય જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી એમ 3 જિલ્લામાં ફેલાયેલ છે. પાણિયા અભયારણ્ય અને મિતિયાળા વન્યજીવ અભયારણ્ય એ અમરેલી જિલ્લામાં આવેલ છે. ત્યાર પછી સફારી પાર્ક. ગુજરાત સરકાર દ્વારા સિંહ દર્શન માટે અમરેલી તાલુકાના દેવળિયા ખાતે અને ધારી તાલુકાના આંબરડી ખાતે સફારી પાર્કની સ્થાપના કરેલ છે. ત્યાર પછી શેત્રુંજી નદી. શેત્રુંજી નદી અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી છે. શેત્રુંજી નદી અમરેલી જિલ્લાની ગંગા તરીકે પણ ઓળખાય છે. શેત્રુંજી નદીનો ઉદ્ભવ ગીરની ટેકરીઓમાંથી થાય છે. ધારી નજીક શેત્રુંજી નદી પર ખોડિયાર બંધ બાંધવામાં આવેલ છે. શેત્રુંજી નદી ખંભાતના અખાતને મળે છે. મિત્રો, અમરેલી જિલ્લામાંથી
કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે તે નીચે કોમેન્ટ બોક્સમાં આપેલ છે. થેન્ક યુ.